આગળ જ ઘોડીલા તૈયાર કરાવું. બહુ સારું. યાદે માતાજી એ પોતાને અરે માતાજી બોલાવનો હુકમ. અરે વીરા પ્રધાનજી, રામદેવ વિરમદેવે હાથ લીધી છે, પહેલા ઘોડીલા ને પછી દૂધડા. તો સારો એવો કાપડીઓ બોલાવી કાપડ લઈ અને દરજીને ઘોડીલા સીવવા આપો. બહુ સારું. લા કાપડિયા બોલો પટનજી. કાપડ બતાવો તો બીજું હું આની કિંમત શું છે? 7 લાખ રૂપિયા. બહુ મોંઘા ભાઈ તમે તો. મોંઘા ભાઈ કે ને ભાવ વટી દો છે બીજો. હા તો આને મારા રામપીરા તો ઘોડીલા બનાવવાના છે. એક જે બોલાવે બોલ રામપીરની જય. એ યાદ પરજન બોલાવે અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનો તારો? અરે દરજી લે આ કાપડ. હા આના ઘોડીલા હીવવાના છે. કાઈ વાંધો નહીં, છે નથી બીજું હું. કેટલી વાર લાગશે? 3-4 દી થાય. એલા નાના બાળકો દૂધ પીધા વિનાના છે, એ 3 દી ભીખા નો રે. કાઈ વાંધો નહીં, કલાકમાં લઈ જાવ. અબ તેરા જી હી બોલાવે તોરે ઘોડીલા હાજર. તમે હુવા જાવ બીજું કાંઈ કરો, મજૂરી જો હુવા બીજું કાંઈ કામ નહીં. તમારે લાવી દેવી પડે. રાજમાલી કાપડ આવ્યું. હા તો બતાવો જોઈ જાય. એમ કરો મારો કબજો બની ગયો. આમાં કાંઈ ન બને, ભગવાનના ઘોડીલા બનાવવાના છે. કબજો પેલા બનાવજો. કોઈ વસ્તુ નહીં બને, ભગવાનનો ઘોડીલો. હવાર કાંઈ વાંધો નહીં. આજે હીરો ચિરના કાપડ કરે દીવે હારે પ્રધાન જાવ છે બેહી આગળ સોટી ફેરા કરો. દરજે એને નથી પાઈ જા. હે નહીં પાઈ જા. યાદ રજા ઉપર છે. રજા ઉપર છે. ઓ આમ જોવા ઘરનો ઉતા છે. ઉતા બોલો કામ બોલો કામ લગાડો ને મારું એનું કામ. કામ બોલી કોની મારું કામ ને મારા દરજીનું કામ છે. પ્રધાનજી ઘોડીલો